નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી કલસુર, તેનો પાઠ 8મો। પાઠનું નામ છે કીડી હતી કે હાથી હશે। તેની સ્વઅધ્યયન પોથી જે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવેલી છે, જે તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરીને ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરવાનું છે, ધોરણ 3 પસંદ કરવાનું, વિષય ગુજરાતી કલસુર પર ક્લિક કરતાં પાઠના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથી, તેનું સંપૂર્ણ સોલ્યુશન સરળ ભાષામાં તમને સમજાય તે રીતે જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તેમનો થપ્પો થઈ જાય એ શોધીને જોડકા જોડવાના છે। એટલે કે કીડી ટેબલ ઉપર સંતાય, કબૂતર તો મોટા ગુલાબના છોડ કુંડા પાછળ, કૂતરું તો નાનકડા બારણા પાછળ, મોર તો ઝાડ પર, હાથી ઘરની પાછળ, માછલી તો તળાવના તળિયે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેમાંનો પહેલો, એન ધેન દીવાધેન વાર્તામાં કયા બે મિત્રની વાત છે? તો એન ધેન દીવાધેન વાર્તામાં ચંદુ હાથી અને ટીકુ કીડીની વાત છે। પ્રશ્ન 2, ચંદુ અને ટીકુ કઈ રમત રમતા હતા? તો થપ્પાની રમત રમતા હતા। ત્રીજું, ટીકુ ક્યાં સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો? તો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ, જેથી ચંદુ તેને પકડી ન શક્યો। ચોથું, ચંદુ શા માટે જોરથી હસી પડ્યો? તો ટીકુએ કહ્યું કે આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત। આ સાંભળી ચંદુ જોરથી હસી પડ્યો। પાંચમું છે, ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલાં શું બોલતા? તો થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલાં એન ધેન દીવાધેન એવું બોલતા હતા। પ્રશ્ન 3, નીચે લીટી કરેલ અક્ષર પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો। તો અહીંયા આશ્રમમાં શ્ર લીટી કરેલી છે, તો શ્ર ઉપરથી શ્રવણ, શ્રાવણ અને શ્રમિક। તે રીતે પૂછ, તો તેની સામે તુચ્છ છે, તો પૂછ નીચે લીટી કરેલી છે, તો સ્વચ્છ, સ્વેચ્છા અને ઈચ્છા, ચ અને છ જોડિયો અક્ષર બે આવવા જોઈએ આ રીતે। વિશ્વાસ તો સ્વ ઉપરથી બનાવવાનું છે, તો શ્વાન, વિશ્વ અને ઈશ્વર। પ્રશ્ન 4, વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે 3 થી 4 વાક્ય લખવાના છે। તો વરસાદ આવે ત્યારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળે છે। ઘણી વખત આકાશમાં મેઘધનુષ્ય પણ જોવા મળે છે। મોરના ટહુકા સાંભળવા મળે છે। પક્ષીઓ ઉડીને પોતાના ઘર તરફ પાછા વળતા હોય આવું દ્રશ્ય વરસાદ એટલે કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાનો હોય ત્યારે જોવા મળે છે। પ્રશ્ન 5, વાક્ય સાચું બનાવી ફરીથી લખવાનું છે। ઉદાહરણ આપણે સમજીએ। હું અત્યારે ગુજરાતી ભણું હતો, ભણું છું આવે, હતો એવું કોઈ બંધ બેસતું નથી, તો આ હતો છે તેની જગ્યાએ છું લખીને આખું વાક્ય ફરીથી લખવાનું છે। પહેલું, રેશમા આવતીકાલે મારા ઘરે આવી છે, આવી છે એની જગ્યાએ આવશે ફરીથી લખવાનું છે। બીજું, મમ્મીએ ગઈકાલે મને ખૂબ જ હસાવશે, હસાવશે નહીં હસાવ્યો, હસાવ્યો લખવાનું છે। કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળાએ આવી ગયા નહીં આવે છે લખવાનું છે આની જગ્યાએ। દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડ્યું, તો મેં નથી સંતાડ્યા। પાંચમું, મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે છે, હતીની જગ્યાએ છે આવશે। પ્રશ્ન 6, નીચેનો કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। વસ્તુ અને ક્યાં હોય? ઝાડ તો ક્યાં હોય? તો તે તમારે ઝાડ જમીન ઉપર હોય છે, તો ઝાડ જમીન ઉપર। સાપ ક્યાં હોય? તો સાપ દરમાં, તો આ રીતે સાપ દરમાં રહે છે। વિમાન આકાશમાં ઉડે છે। ચકલીનો માળો ઝાડ પર હોય છે। ચોથું, શિક્ષક શાળામાં ભણાવતા હોય છે અને પાંચમું, વિમાન જમીન ઉપર
ચાલતું નથી. આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. તો આશા રાખું કે બાળકો આ વિડીયો તમને સરળતાથી સમજાઈ ગયો હશે. ફરી મળીએ તે પહેલાં જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરે. આ ઉપરાંત આ વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. ખૂબ જ સારી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે એપ્લિકેશન ભરવાના નથી. એકદમ ફ્રી એપ છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.